અમલદારશાહીમાં મોટા ફેરફારો નક્કી. મુખ્ય સચિવ રાજકુમાર કેબિનેટ સેક્રેટરી પંકજ જોશી નવા સીએસ બનશે અને રાજીવ ટોપનો સીએમઓમાં આવશે. ગુજરાતની અમલદારશાહીમાં આવતા મહિને મોટી ઉથલપાથલો થાય તેવી ભરપૂર શક્યતા છે. સૌથી મોટા ફેરફારમાં વર્તમાન મુખ્ય સચિવ રાજકુમાર કેન્દ્ર સરકારમાં કેબિનેટ સેક્રેટરી બને તેવા સંજોગો ખૂબ મજબૂત છે. આવતા ઓગસ્ટ મહિને વર્તમાન કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાની મુદત પૂરી થાય છે અને હવે તેમને બીજો મુદત વધારો મળે તેવા સંજોગો નહિવત થતાં આ પદની રેસમાં રાજકુમાર હોટ ફેવરિટ મનાય છે. રાજકુમાર કેબિનેટ સેક્રેટરી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પસંદગી બને તેની પાછળ મોટા બે કારણ છે. ગુજરાતના કેડરના 1987 બેચના આ આઈએએસ અધિકારી અગાઉ કેન્દ્ર સરકારના સંરક્ષણ સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને વિપક્ષોએ જ્યારે મોદી સરકાર પર રાફેલ મામલે હુમલો કર્યો ત્યારે રાજકુમારે પોતાના મજબૂત પેપર વર્ક થકી સરકારને આંચ આવવા દીધી ન હતી. તે પછી 2021માં તેઓ પેરેન્ટ કેડરમાં પરત આવી ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તે પછી ગયા વર્ષે તેઓને મુખ્ય સચિવ બનવાયા હતા. રાજકુમાર સિવાય 1987 બેચના તમિલનાડુ કેડરના આઈએએસ અને નાણાં સચિવ ટીવી સોમનાથન પણ કેબિનેટ સેક્રેટરીના પદ માટેની રેસમાં છે. પરંતુ મોદી સાથેની નિકટતાને કારણે જ રાજકુમાર માટે વધુ શક્યતા જોવાઈ રહી છે. રાજકુમાર કેબિનેટ સેક્રેટરી બનવા કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જાય તો તેમના સ્થાને ગુજરાતની અમલદારશાહીમાં સૌથી સિનિયર ક્રમે આવતા 1989ની બેચના આઈએએસ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી ગુજરાતના મુખ્ય સચિવ બનશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.